નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા એવી કે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ MSP એમાં વધારો એ બાબતની આજે આપણે ચર્ચા કરીશું। તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાગી, બાજરી, મકાઈ, કપાસ સહિત 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં MSPની જાહેરાત કરી છે। મિત્રો, MSP એટલે શું એ આપણે આજ સમજવું છે। લઘુત્તમ ટેકાના ભાવ એ બાંહેધરી ભાવ છે જે ખેડૂતને તેમના પાક માટે મળે છે। ભલે તે પાકના ભાવ બજારમાં ઓછા હોય, તેની પાછળનો તર્ક એ છે કે બજારમાં પાકના ભાવમાં થતી વધઘટની ખેડૂતને અસર ન થવી જોઈએ અને તેમના લઘુત્તમ ભાવ મળતો રહેવો જોઈએ। સરકારે CACP એટલે કે કમિશનર ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસની ભલામણ પર દરેક પાકની સિઝન પહેલાં MSP નક્કી કરે છે। જો કોઈ પાકનું બમ્પર ઉત્પાદન હોય અને તેની બજાર કિંમત ઓછી હોય તો MSP તેમના માટે ખાતરીપૂર્વકની કિંમત તરીકે કામ કરે છે। એક રીતે જ્યારે ભાવ ઘટે ત્યારે ખેડૂતને બચાવવા માટે તે વીમા પોલિસીની જેમ કામ કરે છે। આ MSPનો પ્રકાર છો। હવે MSP 23 પાકોમાં સમાવેશ થાય છે। કેવા કેવા પાકમાં સમાવેશ થાય તો 7 પ્રકારના અનાજ, એની અંદર અનાજની અંદર જો વાત કરું તો ડાંગર, ઘઉં, મકાઈ, બાજરી, જુવાર, રાગી અને જવ, આ 7 પ્રકારના અનાજમાં લાગુ પડે છે। સાથે 5 પ્રકારના કઠોળ જેમાં ચણા, અરહર, તુવેર, અડદ, મગ અને મૈસૂર લાગુ પડે છે। 7 પ્રકારના તેલીબિયા જે છે એમાં રેપસીડ, સરસવ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી, તલ, કુસુમ અને નિગર સીડ લાગુ પડે છે। 4 વેપારી પાક જે કહેવાય છે એમાં કપાસ, શેરડી, કોપરા અને કાસો સણ। મિત્રો, આ જે વાત થઈ 23 પ્રકારના જે આપણને સમાવેશ કર્યો છે MSP ની અંદર। બીજું એ પણ કહી દઉં, MSPમાં ગવર્મેન્ટે રાગી જેવા પાકમાં સારો એવો ડેવલપ કરવા માટે MSP વધારી છે। સૌથી હાઈએસ્ટ જો મળવાપાત્ર હોય MSPમાં ફાયદો તો રામતિલમાં છે, 983 રૂપિયા પર ક્વિન્ટલે વધારી દીધેલ છે। એવી જ રીતે 632 રૂપિયા તલમાં વધાર્યા છે। હવે કેવા કેવા પાકની અંદર 2024-25માં ભાવ વધારો છો અને 2023-24માં શું હતું અને MSP કેટલી વધી એનું આપણે આજ માળખું પણ જોઈશું। તો મિત્રો, પાકની વાત કરું તો ડાંગર એ નવા વર્ષ એટલે કે 2024-25 એના 2300 રૂપિયા કરી દીધા, જે ગયા વર્ષે 2183 રૂપિયા હતા અને ક્વિન્ટલે એમાં ફેરફાર થયો હોય તો 117 રૂપિયાનો થયો। એવી જ રીતે જુવાર 3371 રૂપિયા કર્યા નવા વર્ષ માટે 2024-25 માટે। આગલા વર્ષમાં 3180 રૂપિયા હતા અને એનો ક્વિન્ટલે વધારો કર્યો 191 રૂપિયા। એવી જ રીતે બાજરી 2625 રૂપિયા કર્યા ક્વિન્ટલના, એની સામે ગયા વર્ષે 2500 રૂપિયા હતા એટલે 125 રૂપિયા થયા। મિત્રો, રાગીની અંદર માઇલેટ વર્ષ જે હતું અને એની અંદર રાગીના અનેક ફાયદા છે। સરકાર પણ કમર કસી રહી છે, ખેતીવાડી ખાતું પણ કમર કસી રહી છે અને આરોગ્યની દ્રષ્ટિએ બહુ સરસ છે। એના આપણે માઇલેટનો એક વિડીયો પણ આપણે આગળ આપેલો હતો। તો રાગીમાં 4290 રૂપિયા કરી દીધા, ગયા વર્ષે એના 3846 રૂપિયા હતા। 444 રૂપિયા એમાં એક ક્વિન્ટલે એમાં MSP વધી ગઈ। એવી રીતે મકાઈ 2225 રૂપિયા નવા વર્ષ માટે, ગયા વર્ષમાં 2090 રૂપિયા હતા અને એમાં MSP 135 રૂપિયા વધારી। તુવેર 7550 નવા વર્ષ માટે, આગલા વર્ષે 7000 રૂપિયા અને એમાં 550 રૂપિયાનો વધારો કર્યો। મગ 8632 રૂપિયા, 8528 રૂપિયા, એની સામે ક્વિન્ટલે એમાં વધારો થયો 124 રૂપિયા। એવી જ રીતે અડદના 7400 રૂપિયા 2024-25ની અંદર, આગલા વર્ષે 6950 અને એમાં ક્વિન્ટલે વધારો MSPનો થયો હોય તો 450 રૂપિયાનો। મગફળી પાક આપણો 6783, ગયા વર્ષે 6377 અને એમાં વધારો થયો 406 રૂપિયાનો। સૂર્યમુખીનો પાક જે છે એની MSP આ વર્ષે 7280 રૂપિયા, આગલા વર્ષે 6760 રૂપિયા અને કુલ વધારો 520 રૂપિયાનો। એવી જ રીતે તલ પાકમાં 9267, આગલા વર્ષે 8635 રૂપિયા
ટોટલ વધારો 632 રૂપિયાનો. રામતિલ જે કહેવાય છે એમાં 8,717 રૂપિયા, આગલા વર્ષનો 7,734 રૂપિયા, 983 રૂપિયા. હાઈએસ્ટ રામતિલની અંદર MSP વધી છે. સાથે આપણો જે જૂનો જાણીતો કપાસ, અને કપાસની અંદર 7,127 રૂપિયા, આગલા વર્ષે 6,620 રૂપિયા અને ટોટલ વધારો 501 રૂપિયા. આથી MSPની વાત મિત્રો. આ જ રીતે નવું જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, કમેન્ટ કરજો અને ફોરવર્ડ કરજો. ધન્યવાદ સાથે રાજેશ વોરા. આભાર.